વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતના ફટાકડા મહેસાણામાં ફૂટ્યા છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ આવતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે, જેને લઈને મહેસાણા આમ આદમી પાર્ટી દ્વારા જીતનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને હરાવતા મોટો ઉલટફેર જોવા મળ્યો છે। ગોપાલ ઇટાલિયાની જીતને લઈને મહેસાણા અપ પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ માહિતી આપી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજે આમ આદમી પાર્ટી માટે, આજે યુવાનો માટે, આજે દરેક લોકશાહીની જે રક્ષા કરવા માંગે છે તમામના એક આશામાંનું કિરણ એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રચંડ જીત સાથે વિસાવદરના વિધાનસભાના અંદર જીત્યા છે। વિસાવદરની તમામ જનતાને અમારો ખૂબ ખૂબ આભાર અને આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, તમામ કાર્યકર્તાઓને અમારી મહેસાણા જિલ્લાની ટીમ વતી તમામને શુભેચ્છાઓ। આમ આદમી પાર્ટી જે ગરીબો માટે છે, જે શોષિતો માટે છે, જે વિદ્યાર્થીઓ માટે છે, યુવાનો માટે છે, સ્ત્રીઓ માટે છે, આ તમામ માટે જે લડત લડી રહી છે એ મક્કમતાથી લડત ચાલુ રાખશે અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને તમામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।